હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ આપ સબ મજામાં થશો. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અમે આવ્યા છીએ વિક્ટોરિયા પાર્કમાં. આજે વિક્ટોરિયા પાર્કનું અમારે જવાનું છે ને આગળ તમને એન્જોય કરાવી, તો બ્લોગમાં બન્યા રહેજો. વિક્ટોરિયામાં એન્ટર કરી ગયા છે. અમારી સાથે છે કાળુભાઈ, હેલો, ને બે મિત્રો છે ને આગળ સરસ મજાનું નજારો છે એ આગળ તમને દેખાડવી. તમે જાતા નહીં કઈ આઈન રહેજો ને પૂરો બ્લોગ જોજો, મજા આવશે. અમે ધીરે ધીરે હવે વિક્ટોરિયામાં હાલવી છે ને બધું પબ્લિક હાલવા આવે છે. અહીંયા મારા મિત્રો હાલ્યા આવે છે. હેલો ગોપાલભાઈ, સરસ મજાનો નજારો છે. અમારા કાળુભાઈ કાંક કે છે ગો અહીંયા મોર હતા ને, મોર કઈ ગયા? મોર બતાતા ઈ આગળ અહીંયા કાંક હશે, ઈ હમણે દેખાય થોડીક વારમાં. જો અવાજ તો આવે જ છે થોડો ઘણો, પછી આવશે એટલે દેખાડીશું. મળે જ તે ને મોરે છે ને. તમે એમ કહેતા હતા કે નાગેર જોવા મળે છે, તો નાગના દર્શન કરવાના છે આપણે. હશે તો તમને કરાવશું ને કાળુભાઈ ને દેખાડશું નાગ, ને રોજડા છે તો રોજડા દેખાડશું, મોરલા છે તો મોરલા દેખાડશું. મોરલા આપણે જોવાના થાય છે, આપણે મોરલા જોવાના છે અહીંયા, ફાઇનલ છે. પાકું લે, ડન. તો મિત્રો, તો તમને મોર બતાવી છે તો તમે જોઈ શકો છો. અહીંયા તમે આયા તો તમને કેવું લાગે છે? અહીંયા એટલે મને એવું લાગે છે કે આપણે અહીંયા જુનાગઢમાં આવી ગયા નથી એવું લાગે છે. તમે અહીંયા અંદર જોવો તો ખરી, એકલું જંગલ જ જેવું લાગે છે. ત્યારે આપણે જુનાગઢની અંદર ન ઘૂસી ચૂક્યા હોય એવું લાગે છે. ને આગળ તે બહુ મોટું જંગલ જેવું લાગે છે. આગળ ઘણું છે, ફૂલ જંગલ જેવું જ લાગે છે. આમ એમ ન લાગે આપણે જ્યારે જુનાગઢની અંદર તો એવી ફિલિંગ આવે છે. અહીંયા વાતાવરણ પણ એક નંબર છે, ફૂલ સુપર. હેલો ગોપાલભાઈ, કેમ લાગે છે તમને આયા પછી? સરસ તરાવ છે, નજારો તો કયો તરાવનો. ગોપાલ, કેમ લાગે છે તો હવે? સરસ સરસ. મજા આવી ને ઓફિસે ત્યાં પછી? અહીંયા મજા આવે, નેચરલમાં પ્રગતિમાં રહેવી મજા આવે. ઓફિસે મજા નહોતી આવતી તો અહીંયા કેવી મજા આવવા માંડી ને હવે. પાક્કું લે ભાઈ. કેટલું સરસ મજાનું લોકેશન છે, આમ જોવો તો ખરી. તો તમે લોકેશન જોયું. હવે ગોપાલભાઈ અને રોહિતભાઈ અને વિપુલભાઈ જાય છે જંગલમાં. આવી જાઓ પણ આપણે તો, મારો ભાઈ જંગલમાં છે હો, જોજો કઈ કળી બળી ન જાય. હલ્લા એ હા ગોપા, હા હજી એક પેરી. તમે ભાવનગરની હોય તો કમેન્ટ મારવાનું ભૂલતા નહીં. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ન ભૂલતા. બહુ સરસ, અહીંયા બહુ સરસ મજાનું લોકેશન છે. અમે બોરતળાવ ગયા હતા, નાનો પણ બ્લોગ બનાવ્યો છે, ઈ પણ અહીંયા નજારો દેખાય છે. જો તમે ઈ બ્લોગ ન જોયો તો જોઈ આવજો. ઈ બોરતળાવ તમને અહીંથી દેખાડે.
હેલો મિત્રો, તો અહીંથી બધાના ઘર તો ખૂબ સરસ દેખાય છે, તમે જોઈ શકો છો. જો તો ગોપાલભાઈ આપણે બેસી ગયા છીએ ઉપર. હા ભાઈ અહીંયા બેઠા છે. અહીંયા તો અમે વિડીયો બનાવવા આવ્યા હતા. વિડીયોનો વિડીયો બન્યો, રનિંગનું રનિંગ ગઈ જ્યું. હલો ભાઈ, થાકી જાય છો? થાકી ગયો? હા ભાઈ, થાકી ગયો. ગોપાલભાઈ રનિંગ કર્યું તો તમને કેવું લાગે છે? અરે થાકી ગયા, થોડું ઘણું હારવાર રનિંગ એ કરી લીધું. રનિંગ કરવામાં તો હું આપી ગયો છું. પૈસા વળી ગયા. તો હવે આપણે કઈ બાજુ જવાનું છે? કઈ બાજુ જવાનું છે? થોડું ઘણું છે આગું. હાલો હાલો. આગું છે હજી? હા હાલો ભાઈ. કાંઈ ગયા ઓલા ભાઈ? કાંઈ ગયા? એ ભાઈ ને ક્યાં ની પાવી આવો? આની પાવી આવો ભાઈ. એ ગોપા, તો આપણે કઈ બાજુ જવાનું છે? અહીંયા આપણે તું કાં લઈને આવ્યો છો? અહીંયા સરસ મજાનું ગાર્ડન છે, તો અંદર ના આપણે ગાર્ડને બેહવી. હા આગળ જાવી. સાચી વાત છે. પાણી બાણી છે ને? છે જોવી. હાલો. હા તો પાણી બાણી આપણે પીશું. ગોપા કેમ છે? તો હવે હું ગાર્ડન ની વાત કરતો હતો ને, આ ગાર્ડન છે. હા આગળ થોડું ગાર્ડન છે. હા દેખાડતો કરી. આપણને રોજડું ફાઇનલી જોવા મળી ગયું છે, તમને દેખાડું. સામે છે ગોપાલ. અહીંયા જો ફૂલ તોડે છે, પણ ફૂલ કઈ તૂટતું છે નહીં. ગોપાલ ફૂલ તૂટી ગયું છે. બધા સબસ્ક્રાઇબર ને આઈ લવ યુ. તમારા માટે થેન્ક યુ. ગોપાલભાઈ જે ફૂલ તોડીને, એમ રોહિતભાઈ પણ ફૂલ તોડીને આવી ચૂક્યા છે, તો તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આની પર જો રસ્તો બંધ છે, તો ગોપાલભાઈ અહીંથી ઠેકવાના છે. તો જો ઠેકવાની કોશિશ કરી રહ્યા છે. ઠેકી ગયા છે, પણ ઠેકી ગયા. વાહ ગોપા. જો મિત્રો, તમે આ દરવાજો પણ બંધ હતો, પણ અમે ઠેકીને પાર કરી ચૂક્યા છીએ. તો અમે આ ગોપાલભાઈ કા કે છે, તો બુક જણાવો ગોપાલભાઈ. અહીંથી મોલ વાળો રસ્તો છે ને, અહીંયા એક રસ્તો નીકળે છે. બહુ આઈડિયા નથી કઈ સાઈડ રસ્તો નીકળે છે, તો એ આપણે જવાનું છે. પાક્કું લ્યો. પછી ભૂલા પડી તો ભલે પડી. પડી તો પડી. ઓલા બે દોતા દોતા કાના કા પોગી ગયા છે આગળ, અને અમે આ બે પાછળ જ છીએ હજી. અહીંયા તમે જોઈ શકો છો, બધા વૃક્ષો છે વાવેલા, નાના નાના. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે મળવી નેક્સ્ટ બ્લોગમાં.